નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા શ્રવણ સુખધામ સંસ્થા ખાતે તુલસી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 25 ડિસેમ્બરના રોજ તુલસી પૂજન અને રામચરિત માનસ પુસ્તકની પૂજા અર્ચના શ્રવણ સુખધામ સંસ્થા ખાતે કરવામાં આવી। અરવલ્લી સાબરકાંઠા ખાતે કાર્યરત સંસ્થા શ્રવણ સુખધામ અને રામનામ લેખન બેંક દ્વારા તુલસી પૂજન અને રામચરિત માનસ પુસ્તકની પૂજા અર્ચના સંસ્થાના સેવાદારોની ઉપસ્થિતિમાં સંસ્થામાં કરવામાં આવી। મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવી। આપણો ભારત દેશ સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલું છે। તુલસીને હિન્દુ ધર્મમાં આગવું પવિત્ર સ્થાન આપવામાં આવેલું છે। તુલસી આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારની ઔષધિ છે। કોરોનાની મહામારીમાં તુલસીનો એક અને તુલસીના શરબત થકી ઘણા દર્દીઓ સાજા થયેલા છે। તુલસીના ઉપયોગ થકી હજારો રોગ મટાડી શકાય છે। તુલસી હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિના આંગણે પૂજાતો પવિત્ર છોડ છે। આ સમગ્ર પૂજા અર્ચનાનો કાર્યક્રમ સંસ્થાના આદ્ય સ્થાપક હિન્દુ S.K. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ